હા લો ગોઠવાઈ ગઈ છે દુકાન. જય હનુમાન દાદા. લે આવો આવો બાબા. જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. શું આવ્યા? એ બાબા એ બાબા એ બાબા આ બાબા મને છે ને દાંત કેમ કાઢે છે બાબા? હું છું કઈ બગડ્યું કઈ બગડ્યું? એલા હું છું બાબા? મોઢું કેમ ને બગડ્યું? તો દાંત છે ને કાઢો તમે. તારામાં છે ને મોટું વિઘન આવવાનું છે. લે તમે હું ભવિષ્ય જોવો છો? હા હમું ધંધા. ઓહો એ નાનો તો માણા તલવાર કાઢીને ઉભો રહે છે. ક્યાં તલવાર કાઢી? કોઈએ કાઢી? તારા લગ્નના ફેરા ફરતો હતો ને તું, 3 ફેરા ફર્યા, હા 4થા ફેરા તે તલવાર કાઢી, તારા લગ્ન અટકી ગયા. ભવિષ્યમાં એટલે લગભગ મારે વરસમાં તો લગ્ન કરવાના જ છે અને 3 ફેરા ફરીશ ને તલવાર કાઢશે એવું માણસ કોણ હશે? તારું નામ મસ્કો? વાહ બાબા વાહ. જય શ્રી રામ. હા મારું નામ મસ્કો. દુકાન હાકે છે હા તો ઘરે ગઈ નથી? ઓહ, હાસુ હા હાસુ. બીજું કઈ મારી વિશે જાણો છો? હા ઘણું બધું વસ્તુ જાણું છું. બોલો બોલો. જો પેલા તને કહું ને એ વાત સાંભળતું. બોલો બોલો. આવડો કમથો માણસ છે. ગગા શેઠ? હા છે. છે? હા હા ઈ માણસ છે કે નહીં? તું 4થો ફેરો ફરવા જાય ને સીધો જ તલવાર કાઢે છે. અને આમ જો તને છે ને આંટી દે છે. તારા લગ્ન છે ને ત્યાં બંધ અટકે છે. મારા લગ્ન અટકી જશે ને? હા બંધ થાય છે ને. હવે એમ ક્યાંથી અટકે? તો જો અત્યારે ગગા શેઠ હારે જો બાજવા જાવ એમ લગ્ન અટકે એમ થોડું હાલે કાઈ? એ પણ તું પગી રહી છે ને? અરે ધૂળ છટાડી દેવે ને. હે તો જો દે. ઓહો હું છે તારે છે ને લગ્ન નું જમણવાર હાલતું છે ને એમાં 2 માણસો મોકલ છે. એ પેલા જમણવાર બગાડશે એ પેલા. નહીં એવું કોઈ દિવસ બનશે જ નહીં. આજે તે જો ગગા શેઠને ધૂળ છટાડી દઉં અને બધી શોખવટ કરી નાખું. મારા લગ્ન ભવિષ્યમાં થવાના છે એમાં કાંઈ તમારો આડો પગ ન કરતા નકર હરખાઈ નહીં રે. જો દે તો. ઓહો એટલે એ પણ દાંડિયા રેસમાં છે ને તું ડીજે વગાડીશ કે નહીં તો એ સારા રીતે જનરેટર છે ને બંધ કરી દેશે. નહીં એવું તો કોઈ દિવસ થવા જ નહીં દઉં. તો જો આજ બધી શોખવટ કરી નાખવાનો છો હું. હા તો કાંઈ વાંધો નહીં તો કરતા હો તો મને કઈ ખાવાનું આપો ને તો હું બેઠો ખાવ. અરે ભાઈ આખી દુકાન તમ તાર ખાઈ જાવ વાંધો નહીં. બાકી ગગા શેઠને જો હમણાં ધૂળ છટાડી ન હોય એવું કહેજો. ચોખ્ખી ગેરંટી વોરંટી આપી દઉં ને કાંઈ આડો પગ ન કરતા મારે. હા તો એને કહેજો હરકું ધ્યાન રાખે ને કે આમ જો તારા લગ્ન બંધ નહીં હવે એવું તમે બાબા ક્યાં બોલો છો? મારા લગ્ન બંધ નહીં રહે. હમણાં ગગા શેઠને ઓલે ત્યાં જાશો ટીબી નાખું એને. હુતા લગન બોલો લ્યો ટૂંક સમયમાં મારા લગન બગાડવાના છે અને શાંતિથી હુતા એમ કેથી હુવા દે? રાપસી દેપી દઉં? ના એવું નથી કરવું. ખાલી વોર્નિંગ આપી દઉં અને થોડા ટીબી નાખું. કોણ છે લા? કોણ છે? હું મસ્કો. એ બસકા. હું છે? હે ઊભા થાવ. એ બસકા તમારે મારા લગનમાં મારું ડીજે પણ રખાવું કા? જનરેટરમાં પાણી નાખી દેવું બંધ કરી દેવું? ઓ બાપા કરશો? એ મસ્કા ક્યાં તારા લગન એલા? એ ગગા શેઠ તો તમને સોખું કહી દઉં છું. મને છે ને વાત મળી છે ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે. એમાં છે ને મારા ડીજે વખતે મેં એને જનરેટર બંધ કરી દેવાના છો અને લગ્નમાં ફેરા ફરતી વખતે છે ને 3 ફેરા હું ફરી લઈશ અને 4થા ફેરે છે ને તમે આડો પગ કરવાના છો. તો તમને વોર્નિંગ આપી દઉં છું કાંઈ આડો પગ કરતા નહીં નકર ઢીબી નાખીશ. એ મસ્કા બી બધું ખોટું તારા આવું કીધું કોઈ? ખોટું ઓય બાપા બધું મને ખબર પડી ગઈ છે. તું મસ્કા સપનું જોઈ ગયો હશે. મેં સપનું નથી જોયું. તમને કહી દઉં ને હું આડો પગ ન કરતા. એલા ઓ બાપા અને જો મારા લગ્ન હોય ને તો 4-5 દિવસે ને ગામ મૂકીને રહેજો. ગામમાં ન રહેતા ક્યાંય. પણ મસ્કા તારા લગન ક્યાં થવાના છે કેદી થવાના છે એ મને ખબર નથી. બસ ટૂંક સમયમાં થવાના છે. ગામમાં ન બતાતા હા નકર હરખાઈ. ઓ બાપા નહીં રે, ઓ બરોબર? બાપા આ તો ખાલી ટ્રેલર જ છે બરોબર. આડો પગ કર્યો ને તો આખું પિક્ચર જોવા મળશે તમને. ભાઈ આડો પગ કર્યો છે નહીં કરું મસ્કા પર મારા લગ્ન પણ રખાવા કા? એલા મસ્કા મને તો ખબર નથી. એલા તો ટીપી રાખ છો મને. નેવડા પાસે જવા દે એને. નેવડા લઈને બાપા પાસે જાવ. જો ઓ બાપા લે અમે તો અહીંયા બેઠા હતા
ઘડીકરમાં જો બાબાને બેઠાનું આસન નહીં આવી ગયું. બાબા બાબા આવી ગયો હા તમે જે બોલું કીધું હતું ને મને નાના માણસનું એનું તમે ઘોડ બોલાવી દીધું. એમ મારી મને ઢીબી નાખ્યા એને. જોવા દે તો હવે હા જો બાબા પૂછ્યું તો ભડકો હું તમે ઉભા થાવ પૂછ્યું પણ તમે મને પીવડાવી દેશો હવે શું છે? ઉભા રાખ કહું હા લઈ એક હતો ને હા હવે બે થયા. કેમ બે થઈ ગયા? હા કોણ બે કે બીજું કોણ? ખબર પડી ગઈ. ના બોલો જલ્દી બીજું કોણ છે એને ઘોડ બોલાવી દઉં. મોટી ઉંમરનો કોઈ ગામમાં રહે છે? લે આ ગામમાં મોટી ઉંમરના તો કેટલા બધા હોય. હા એના ઘરના વારા ઘડીએ જાત્રા એ બહુ કરે છે જાત્રા. હા એવા થોડા ઘણા છે પણ કઈ ખરખું શોખટ નતો ખબર છે. સારી દુકાને વારા ઘડીએ બીડી મફતમાં પી જાય. હવે કઈ તમારી કેવાની જરૂર નથી હું સમજી ગયો ઈ નહીં રે દાદા. હા ઈ અને હમણાં તું ઘોડ બોલાઈને આવ્યો ને હા. ઈ બે ભેગા છે. બે હપી ગયા. હા બે હેપી ગયા. હવે તમે જો તારું હોળ ગામમાં જોવા આવતા છે ને હા તો એ બસ સ્ટેન્ડ ઉભા રહેવાના છે હા અને ત્યાંથી પાછા મોકલી દેવાના છે. હટડા નડવાના છે તને. નહીં 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 એવું કોઈ દિવસ બનશે જ નહીં. તો જેમ છે ને આ ગગા શેઠનું ઘૂડ બોલાવ્યું ને એમ જો નહીં રે દાદા ઘૂડ બોલાવી દઉં હું. એ જો બીજી નવી જાહેરાત કરી. આમ જો જ્યાં હોય છે ને સોશિયલ મીડિયામાં તારો વિડીયો વાયરલ કરી દે છે આ ભાઈને કોઈએ કન્યા દેવી નહીં એમ. અરે તો એનો ફોન જ તોડી નાખું પછી કઈ. હા મગજની ડગરી છટકી ગયેલી છે એમ કે. કોની મારી? હા ના ના તમને એવું લાગે છે? દેખાતું નથી બેને કાઢવા પડશે તારે. નહીં નહીં કાઢવો પડશે નહીં એને હું કાઢી જ નાખીશ. જો જાવ છો હમણાં ને ઢીપ નાખું જો હા તમે. તો જા. હવે નેવડા દાદા છે ને મસ્કાના ઘેરે જવાનું છે એને ઘેરે બધાને કહેવાનું છે મને ઢીબી નાખ્યો બોલો. ઓય બાપા બાપાને કહી દેવી ગગા શેઠ. હા હાલો હાલો થાવ ઉભા મસ્કાના ઘેરે જઈએ. હા હાલો. ઓ બાપા હા જો આવ્યો આપણે ઘેરે જતા હતા ને એટલે આવ્યો. મસ્કા હવે હું સમાધાન નથી કરવાનું બરોબર. પણ કોને સમાધાન કરવું? તો હું કામ આવ્યો આયા? ઉભા રહો. તમારે હું લેવડે દાદા મારા મહેમાનને હું સ્ટેશનમાંથી પાછા તગડી મૂકવા હે? ના ના મસ્કા એવું ન હોય ને. જો કાંઈ આડો પગ કર્યો ને તમને કહી દઉં કાન ખુલ્લા કરી નાખજો. મારા લગ્નમાં કાંઈ આડો પગ કર્યો ને હરખાઈ નહીં રે ધ્યાન રાખજો. તમે ઉતારશો ને તો તમારો ખાટલો ઊંચો કરીને કૂવામાં નાખી દેશ. એ મસ્કા ના, ના, તું મસ્કા. ગાંડો નથી થઈ ગયો ને એમ કહું હું. નહીં હું ગાંડો નથી થઈ ગયો હું હાસો જ છું. ઉતારશો ને તારે ઓશીકો ડબ્બી દેશ ગળું ધ્યાન રાખજો. એ મસ્કા એમ થોડા તારા લગન ભાઈ લખાઈ જઈએ. તમે તો છે ને જનરેટર બંધ કરવાના છો મને ખબર જ છે. ઓય બાપા ઓય બાપા મસ્કા મારું જનરેટર બંધ થયું ને એટલે તમારો વારો છે યાદ રાખજો. પેલા મને જ ખબર ય નથી એમ કહું હું થોડો તું મારો પાડોશી છો મસ્કા હું થોડો તારા લગનમાં ભાઈ આડો પગ કરું. તમે આડો પગ કરવાના છો મને ખબર છે. મને છે ને એક બાબા મળેલા છે અત્યારે મારી દુકાને બેઠા છે એ બધું ભવિષ્ય જાણે છે. એ મને ચોખ્ખું કીધું એક તમે અને એક આ દાદા બે આડો પગ કરવાના છો એટલે તમને બેને માર્યા યાદ રાખજો. બાબાઈ ભવિષ્ય તારું આખું કહી દીધું. તો કે ટૂંક સમયમાં તારા લગ્ન થવાના છે તમે આડો પગ કરશો અને આ તો છે ને મહેમાન અડધેથી પાસે તગડી મૂકવાના છે. કહી દો શું નહીં રીતે મારા મહેમાન પાસે વળ્યા ને તો હરખાઈ નહીં રે. ના ના મસ્કા મસ્કા. તાર દુકાન જા આપણે તારા દુકાને જઈને સમાધાન કરીએ જા. સમાધાન જનરેટર બંધ ન થવું જોઈએ લઈ 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 અને મહેમાન પાસે ન જવા જોઈએ. બે જનરેટર લઈ નાખશું તમ તારે યાદ રાખજો. બંધ નહીં થવા દો. નેવડા દાદા હા તમને કઈ સમજાણું? બાબા એવા ભવિષ્ય કે કોક નક્કી છે ને. હા બાબા ને મસ્કાન બે ને વારે હાલો તમે ધોકા ત્યાં છે ધોકા લઈ અહીંયા છે ગગા છે ઢોકા લઈ આલો. એ બાબા રાજી થઈ જાવ બે ને ઘોડ બોલાવી દીધા બોલો મેં બે ને વોર્નિંગ આપી દીધી. હવે બાબાને રાજી કરે દક્ષિણા બક્ષિણા લાવો. અરે એમાં કાઈ થોડું બાબા કહેવાનું હોય યાર. લ્યો ભૂંગળા ખાઓ. એ ભૂંગળા નહીં પૈસા પૈસા પૈસા. પૈસા પણ બાબા તમને ખબર તો છે મારી દુકાને કોઈ દિવસ ઘરાકી હોય ને એટલે મારી પાસે પૈસા ન હોય. લ્યો ખાઓ ભૂંગળા. હા એ વાતે હાચી તારી. હે? મસ્કા આજ બાબાએ તને કીધું લે. હા આ બાબા બધું જાણે છે. એ બાબા ત્યાંથી ના ઓછો તમે હિમાલય પર્વતમાંથી. હિમાલય પર્વતમાંથી. હા હે બાબા તમે અડધા કાળા વાળ અડધા ધોળા વાળ કેમ?
જા હું તને કહું અહીંયા માથે છે ને બરફ વધારે પડે હા એટલે થોડા થઈ ગયા હેઠે ઓછા પડે એટલે કાળા રહ્યા હા વાત હાચી છે વાત હાચી છે હા નિવૃત્ત દાદા હા તમને કઈ ખબર પડી ના ના કોણ છે એમ ના ના બાબા નથી આ તો ગોકુળો છે હે હા ખમો એને હો તમે આવો ભાઈ જાઓ બાબા હા હું વેલ પાવતી જાઉં કે કાશે હા હવે મારા નહીં ઉતરે મસ્કાને દક્ષિણા જો થોડીક હો કેમ? મસ્કાને ઓ બાપા હું છે દાદા ઓ બાપા મને મારી તો કે એ બાબા નહીં ઉભા રે બોલતું ના જાય હાલ પાય આબો હવે છે ને તારા લગ્ન નું વ્યવહાર ચેક થતા છે ને તોય નહીં થવા દો હાલો ને લેતા મને ભાવ ખબર સારા નથી. લીધા એ બાબા એ બાબા એ બાબા બધું પૂરું કરીને વહી ગયા બાબા હા એમ નહીં આવું તમે કઈ ભવિષ્યમાં કીધું નહીં હું કે ઘડીક રહીને થાબડીયો વરસાદ પડશે એમ આવું તમે ભવિષ્ય કેમ નથી જાણતા એલા તારું ઈ ભવિષ્ય હું જાણતો હો તો હું મારું ભવિષ્ય કેમ જાણતો નથી કે મને હેરાન માર પડશે હું ગોકુળિયો સૌ હે